રબારી સમાજે એક નવી રાહ ચીંધી છે। બનાસકાંઠાના ડીસા તાલુકાના શમશેરપુરામાં રબારી સમાજનું એક ઐતિહાસિક મહાસંમેલન યોજાયું, જેમાં બનાસકાંઠા, વાવ, થરાદ અને પાટણ જિલ્લામાંથી અંદાજે 40,000થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા। મોટી સંખ્યામાં મહિલાઓએ પણ હાજરી આપી। સંમેલનમાં સમાજની ઉન્નતિ માટે 11 મુદ્દાઓનું કડક બંધારણ ઘડવામાં આવ્યું, જે હવે દરેક પરિવારે પાળવું પડશે। સામાજિક પ્રસંગોએ દેખાદેખીમાં વધતા જતા બેફામ ખર્ચાઓ અટકાવવા અને સમાજને શિક્ષિત કરવાના ઉદ્દેશથી ઘડવામાં આવેલા બંધારણમાં વ્યવહારિક મર્યાદાઓ નક્કી કરવામાં આવી છે। નવા નિયમ મુજબ લગ્નમાં રીલ્સ બનાવવા, પ્રી વેડિંગ અને હલ્દી મહેંદીની ખર્ચાળ રસમો પર સદંતર પ્રતિબંધ મુકાયો છે। જાનમાં 21થી વધુ ગાડીઓ નહીં લઈ જઈ શકાય। દીકરીને વાસણ આપવાની પ્રથા બંધ કરી 11થી 51,000 રોકડા આપવા અને આમંત્રણ માટે માત્ર ડિજિટલ પત્રિકાનો જ ઉપયોગ કરવાનો રહેશે। તો મામેરું 1થી 11 લાખ અને મોસાળું 21,000થી 5 લાખની મર્યાદામાં જ કરવાનું રહેશે। સગાઈમાં હવે માત્ર પરિવાર પૂરતો જ જમણવાર રાખવાનો રહેશે। પ્રસંગોમાં થતા બિનજરૂરી ખર્ચને ઘટાડી તે રકમ શૈક્ષણિક સંકુલોમાં દાન આપવા પર ભાર મૂકવામાં આવ્યો છે। મરણ પ્રસંગે પણ શોક પાડવાના દિવસો ઘટાડી દેવાયા છે, જ્યારે જમણવારમાં મીઠાઈ બંધ કરવામાં આવી છે। વ્યસન મુક્તિ માટે કોઈપણ પ્રસંગમાં અફીણ, નશાની ગોળી, બીડી, સિગારેટ સહિત તમામ નશા પર કડક પ્રતિબંધ મુકાયો છે। અને એક સમાજ એક રિવાજ હેઠળ અમે સૌ આગેવાનો સાથે મળીને ખૂબ દિવસના ચિંતન અને મનનના અંતે 11 મુદ્દાનું બંધારણ સૌ સમાજના સ્નેહીઓ, પરગણાના આગેવાનો, પંચ પરગણા, સાધુ સંતો અને ભુવાઓના આશીર્વાદ થકી આજે અમે ભેગા મળીને રજૂ કર્યું છે। આ બંધારણ રબારી સમાજને એક નવી દિશા આપવાનું, રબારી સમાજને શિક્ષણ ક્ષેત્રે આગળ લઈ જવાનું, રબારી સમાજ આર્થિક રીતે સુખી અને સંપન્ન થાય અને આજના સમયની જે તાતી જરૂરિયાત હતી એ પ્રકારે બધા સમાજોને સાથે રાખીને ચાલે એ પ્રકારનું બંધારણ અમે રજૂ કર્યું। વ્યસન મુક્તિનો સૌથી મોટો મુદ્દો અમે લીધો છે। અંધશ્રદ્ધામાંથી સમાજને દૂર કરવો, બાળ લગ્નો બિલકુલ બંધ કરવા અને જે સમાજમાં ખોટા દેખાદેખીના, ખોટા રાજકીય જે ખોટા ખર્ચાઓ દેખાદેખીના થાય છે એ તમામ પ્રકારના ખોટા ખર્ચાઓ બંધ કરી અને સમયનો બચાવ થાય એ પ્રકારના બંધારણની અંદર ખૂબ મહત્વના મુદ્દા લીધા છે। બંધારણ ઘણા સમયથી લગભગ 1 મહિનાથી જુદા જુદા ગોળોમાં, વિસ્તારોમાં જઈને મિટિંગો કરી બધાના સૂચનો લીધા। દરેકના જે બંધારણો કરેલા છે એમાંથી થોડા મુદ્દાઓ લીધા। એમ કરીને આજે બંધારણની ઘોષણા થઈ ગઈ, બંધારણ જાહેર થઈ ગયું અને આજથી બંધારણનો અમલ કરો એવું હું પણ સમાજને તમામને વિનંતી કરું છું આપના માધ્યમથી કે આ બંધારણનો પૂરો અમલ કરજો। આ બંધારણ આપ સૌએ કર્યું છે, આ બંધારણ સમાજે કર્યું છે અને આ બંધારણ સમાજની પ્રગતિ માટે છે, સમાજના ઉત્કર્ષ માટે છે। સમાજ શિક્ષણ તરફ વળે, સમાજ એકતા રહે, નાની ગરબડમથી બહાર આવે, શિક્ષિત સમાજોની હરોળમાં જાય, આપણા દરેક ઘરે કુટુંબે એક નોકરી કરતો થાય, આપણી દીકરીઓ તમામ ભણતી થાય, આ જાતનું બંધારણ મૂક્યું છે। આપણા માધ્યમથી તમામ સમાજના ભાઈઓ, બહેનો, યુવાન મિત્રોને હાથ જોડીને વિનંતી કરું છું કે આ બંધારણ આપ સૌના ઉત્કર્ષ માટે છે, સમાજના હિત માટે છે અને તમામ સમાજના ભાઈ બહેનો, યુવાનોને પાળજો, અમલ કરજો અને અમને પૂરી શ્રદ્ધા અને વિશ્વાસ છે કે આપને અનુકૂળતું છે, 21મી સદીને લગતું છે। અમે સદીથી પાછળ લાવવાનું નથી કર્યું, 21મી સદીથી પણ આગળ વધો પણ સમયની સાથે ચાલો એ જાતનું બંધારણ કર્યું છે, તો બધા પાળજો એવી આપ સૌ। છેલ્લા ઘણા વર્ષોથી અમારું જે જૂનું બંધારણ હતું એ આર્થિક રીતે સમાજને પાયમાલ કરનાર હતું। આજના આધુનિક યુગમાં અને ટેકનોલોજી યુગમાં ઘણા બધા પરિવર્તનોની જરૂર હતી। અમારા 11 ગોળનું દરેક તાલુકા મથકે જઈ અને દરેકની સુઝાવ સૂચનો લઈને આ નવું બંધારણ જ્યારે અમલમાં આવ્યું છે, સગાઈ હોય, લગ્ન હોય, બીજી ધાર્મિક જે વિધિઓ છે એના ઉપર જે ખોટા ખર્ચા થતા હતા એના ઉપર પાબંદી મૂકવામાં આવી છે અને સમાજ આર્થિક રીતે સમૃદ્ધ થાય એ માટેના ઘણા બધા મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેવા કે જે કુરિવાજો ઘર કરી ગયા હતા, આજે બધા સમાજે ભેગા મળી અને કુરિવાજોને તિલાંજલિ આપવાની વાત કરી છે। आर्थिक एक अच्छे समाज के लिए जो प्रगति के पथ पर है बहुत ज्यादा, वो अगर ये फैसला करता है कि हमारे व्यवहार माप से हो, हमारी भविष्य की पीढ़ी के लिए हमारी आर्थिक व्यवस्था हम बचा के रखें, अच्छा पैसा उनके पास में रहे, छोटी मोटी कोई ऐसी कुरीतियां हो वो बंद हो जाए और आने वाला समय चुनौतियों का समय है। तो उस समय में जब युवाओं को रोजगार और रोजगार के अलावा आर्थिक व्यवस्था मजबूत करें, बचा के भी रखे और उससे अच्छे समाज का निर्माण हो, ये उसके लिए सब तय किया गया है। मैं समझता हूँ कई समाजों से हमने सीखा है और कईयों को
आज जो है हमारे હા, ખૂબ જ ફાયદો થશે અને આવનારી પેઢીમાં પણ ખૂબ જ ફાયદો થશે. ખર્ચ નાબૂદી અત્યારના લોકો ખોટા દેખાવડા અને વ્યસન કરે છે તેનાથી મુક્તિ મળશે અને આ બંધારણ જો દરેક લોકો અમલ કરશે તો દરેકને ફાયદાકારક નીવડશે. સમાજના લોકોને પણ કહેવા માંગુ છું કે આ જો બંધારણ તમે અપનાવશો અને તમારે અપનાવવું જ જોઈએ એવું મારું કહેવું છે, કારણ કે આ બંધારણથી જ આપણો સમાજ આગળ આવશે. હા, એક જ દિવસે બદલાવ નહીં આવે, પણ ધીરે ધીરે અમારા સમાજમાં જે જૂની પરંપરાઓ છે એ અમે ફરીથી પાછી લાવીશું અને દીકરીઓ અને દીકરાઓને ખાસ સમજાવીશું કે જે જૂની પરંપરામાં પણ આપણા રિવાજો હતા, આપણી બંધારણ હતું, આપણી મર્યાદાઓ હતી. અને રબારી સમાજ એટલે એવું કહેવાય છે કે પિતાની પાઘડી, માતાનો અને બહેનોની લાજ, હાથમાં લાકડી અને ખાનદાની. એટલે અમે રબારી સમાજમાં જે બંધારણ છે એને સંપૂર્ણપણે પાલન કરીશું અને આ દિવસને ઇતિહાસમાં જોરથી વધાવીશું.